5 વર્ષ પહેલાં પી અને ક્યુની ઉંમરનો ગુણોત્તર 8:7 હતો અને આજથી 10 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 11:10 છે. તો હવે ક્યુની હાલની ઉંમર આપણને શોધવાની છે. તો કે 5 વર્ષ પહેલાં એમની ઉંમરનો ગુણોત્તર આટલો હતો, 10 વર્ષ પછી આટલો છે. ભલે વધારો કેટલો છે? 8 + 3 કરીએ તો 11 આવે. આમાં પણ 7 + 3 કરીએ તો 10 આવે. મતલબ કે વધારો કેટલો છે? તો કે 3 ભાગનો. તો કે 3 ભાગ = કુલ કેટલા વર્ષ? 5 વર્ષ + 10 એટલે કે કેટલા? 15 વર્ષ. તો કે 3 ભાગ એટલે કેટલા થયા? તો કે 15 વર્ષ. તો 1 ભાગ એટલે કેટલા થશે? 15/3 એટલે કે 5 વર્ષ. તો આપણને 5 વર્ષ પહેલાં ક્યુની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? તો કે 7 છે 5 વર્ષ પહેલાં. અને 1 ભાગ એટલે કે 5 વર્ષ થાય તો 7 એટલે કેટલા? 7 × 5 એટલે કેટલા આવશે? 35 વર્ષ. તો કે 5 વર્ષ પહેલાં ક્યુની ઉંમર કેટલી હશે? તો કે 35 વર્ષ. તો કે આજની તો ઉંમર કેટલી હશે? તો હાલની 5 વર્ષ પહેલાં. તો આમાં 5 એડ કરીએ તો 35 + 5 એટલે કેટલા હશે? તો કે 40 વર્ષ. તો કે એની હાલની ઉંમર કેટલી હશે? તો કે 40 વર્ષ. આવી જ રીતનો આ ક્વેશ્ચન તમારા લોકોએ સોલ્વ કરવાનો છે અને આન્સર કમેન્ટ સેક્શનમાં ટાઈપ કરી દેવાના.